ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બગદાણા। જોઈ શકો છો તમે બાપા સીતારામનું મંદિર। જય બજરંગદાસ બાપા। હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં રહેશો। સ્વાગત છે તમારું અમારું દેશી વ્લોગમાં। તો મિત્રો આજે અમારે જવાનું છે સેવામાં બગદાણા। તો ચાલો મિત્રો જઈએ બગદાણા સેવામાં અને તમને જઈને બતાવીશું કે કેવી રીતે રસોડું છે અને કેવી રીતે ભોજનશાળા છે। તો ચાલો મિત્રો આપણે જઈએ સેવામાં બગદાણા। જો આપણે આઈડી કાર્ડ આપણું લઈ લીધું છે અને હવે આપણે નીકળીએ છીએ સેવામાં। તો ચાલો મિત્રો બન્યા રહેજો અમારી સાથે, થોડોક સપોર્ટ કરજો મિત્રો। સબસ્ક્રાઈબ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરી દેજો અને પ્યારી છે એક કોમેન્ટ કરી દેજો અને બાપા સીતારામ જરૂર લખી નાખજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મંદિરે દર્શન કરી લીધા છે ને ત્યારબાદ જવાનું છે હવે આપણે ભોજનશાળા તરફ। તો ચાલો જઈએ ભોજનશાળા તરફ અને આપણે જોઈએ હવે રસોડું અને થોડોક સેવાનો લાવો લેવી। તો મિત્રો બન્યા રહેજો અમારી। આપણે આવી ગયા છીએ હવે રસોડામાં। રસોડામાં આવતા આપણને ટોપ જોવા મળે છે। તે ટોપમાં અત્યારમાં શાક અને દાળ બનાવવામાં આવી રહી છે। હજારો લાખો યાત્રાળુ હોય છતાં પણ એમાં તાત્કાલિક આપણે દાળ અને શાક તૈયાર થઈ જાય છે। બગદાણા બાપાનું ભવ્ય રસોડું મિત્રો જોઈ શકો છો તમે કે કવડું મોટું રસોડું હશે। અહીંયા તો વિજ્ઞાનની પણ બુદ્ધિ કામ ન કરે એવડું મોટું રસોડું છે। અને તમે જોઈ શકો છો પાછળ કે રસોડામાં કામગીરી ચાલુ છે બધું બનાવવાનું। અને આ મિત્રો બધા અહીંયા સ્વયંસેવકો જ કામ કરે છે, કોઈ નોકરિયાત નથી, બધા સ્વયંસેવકો જાતે પોતે કામ કરે છે। અને બધાય સેવાનું કામ કરવા માટે કેટલા કિલોમીટરથી દૂર અહીંયા સેવામાં આવે છે। તો મિત્રો જોઈ શકો છો કે આ પ્રસાદ બનવાનું કામ ચાલુ છે। બજરંગદાસ બાપાનો પ્રસાદ આમાંથી બનાવવામાં આવે છે અને બધા યાત્રાળુઓને પ્રસાદ ખવડાવવામાં આવે છે। ગુરુ પૂનમની તૈયારી ફૂલ જોરો જોશમાં ચાલુ છે મિત્રો। બધો પ્રસાદ ગુરુ પૂનમ માટે બનાવવામાં આવી રહ્યો છે। હા મિત્રો, જેટલી પણ પ્રસાદી બનાવવામાં આવે છે તે બધી બળતણ ઉપર બનાવવામાં આવે છે, નહીં કે ગેસ ઉપર। બધી પ્રસાદી આપણે બળતણ ઉપર જ ચૂલે બનાવવામાં આવે છે। તો મિત્રો આપણે અહીંયા કોઈ ગેસ ઉપર રસોઈ બનતી નથી અને બધી આપણે બળતણ ઉપર જ રસોઈ બને છે। રસોડામાં તમે જોઈ શકો છો કે રસોઈ બનવાની કામગીરી ચાલુ છે અને આ ટોપમાં દાળ બની રહી છે। તો બધા સ્વયંસેવકો દાળ બનાવી રહ્યા છે। જોઈ શકો છો તમે મિત્રો સ્વયંસેવકનું કામ કે પોતાએ સેવા કરવા આવ્યા છે અને પોતાના મનથી સેવા કરી રહ્યા છે અને પોતાના તનથી પણ સેવા કરી રહ્યા છે। ફાઇનલી મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે બજરંગદાસ બાપાના પ્રસાદ લેવામાં હજારોની સંખ્યામાં લોકો આવી ગયા છે અને બધા પ્રસાદ લઈ રહ્યા છે। ફાઇનલી મિત્રો આપણે બગદાણા સેવામાં ગયા હતા, સેવામાંથી જઈને આવ્યા છે। હવે આવી ગયા છીએ આપણે ઘરે। તો વીરુભાઈ થોડીક મસ્તી કરવી છે। તો વીરુભાઈ થોડીક મસ્તી કરી લીધી હતી। વીરુભાઈ થોડુંક બાજા હતા માર્યા। તો આજ માટે એટલું જ। તો ફરી પાછા મળીએ એક નવા વ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ। બોલો સીતારામ, બોલો।